અરે ભાઈ મારે પ્રભુના દર્શને જવું છે તો દ્વાર પર કરો અને પરોળિયા એને અંદર આવવા દે એટલે મારો લાડીનો ભગત છે પ્રભુ એ લેલા બાંધા છે શા માટે બાંધા છે તો રાવ તેની પૂછી છે તો હું તો મારો ગુનો મને માફ કરો અરે આ ભક્તરા ભક્તો મારે સદાય ગુનો માફ અરે આ મારા ભક્ત તમારી કને માયા છે મિલકત છે ધન છે દોલત છે કોકળક જેવા રાજ છે એ સદાય આટલા જંગલ પાર કરી એટલી કસોટી કરવી મારી પાસે આવવાનું વિશેષ કારણ હશે ભક્તરા અરે પ્રભુ જાયના સત્તા અજાણ્યા શા માટે અરે ભક્તરા મારે એક મારા ભક્ત કરે સાંભળવું તો સાંભળો પ્રભુ એક શિવરત માટેની પરમાનંદ માટે ભટકી રહ્યો અરે ભક્તરા એ તમારું સ્વાર્થ શું ને તમારું પ્રમાણ અરે પ્રભુ મારો સ્વાર્થ છે કેવો એક પેટનો જોશો પાસે પોતાની વિશે અરે ભક્તરા તમે મારી કને એક પોતાની આશાએ આવ્યા તો હું તમને એ તમારું વાજ્યા મેળ હું માંગે હવે રાજા હું કહે તમે સાંભળો
મેં તમને અમરદારી લઈ પુષ્પ આવ્યો છું એ પુષ્પને તમે પારણામાં પધરાવજો અને એની નવનવા સેવા કરજો મારી જીવનના બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારું વાંચ્યા કરે વાંચો રાજા અરે આ ભક્તરાજ એ સિવાય તમે શા માટે આવું ફરી ઉભા છો આવા પુત્રની હશે તો ભક્તરાજ તમે કેવા પુત્રને આ કર્યા અરે પ્રભુ દયાળુ રાક્ષસ પાર જાઓ મનુષ્ય પછી ભક્તને રહેવા નથી દેતો પ્રભુ તો પુત્ર આપવા હોય તો આપણી જવાય અને જગતની અંદર ભગવાન તો ભક્તરાજ હવે ભેગા નાના રાક્ષસ હું કરી અને રાજન હું કરી તમે સાંભળો એ પુષ્પને તમે પારણ્યામાં ભરાજો અને નવ માસની સેવા કરજો હું પોતે તમારા ઘરે અવતાર ધારણ કરીશ તમારો વાંચા કરી ભાગો અરે મને તમે અવતાર ધારણ કરો એની મને કલ્પના તથા રાજા જા અરે ભક્તરાજ એ પહેલો પુત્ર જન્મે એનું નામ તમે મુકવી રાખજો